FY BCom એનો જે પહેલો આપણે વિષય સ્ટાર્ટ કર્યો છે SPB, એના પહેલા યુનિટનો આ સેકન્ડ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અને ઇવન MCQના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જેમ જેમ આપણે ક્વેશ્ચન ચાલતા જશે, જે ક્વેશ્ચન સૌથી ઇમ્પોર્ટન્ટ હશે એ પણ હું તમને સાથે જણાવતો જઈશ. ક્વેશ્ચનમાંથી કઈ જગ્યા પર MCQ બની શકે છે એ પણ તમને ધ્યાનમાં લવડાવીશ. ક્વેશ્ચન છે એક્સપ્લેન ઇન ડિટેલ ધ ક્લાસિફિકેશન ઓફ બિઝનેસ એક્ટિવિટીઝ ઓર ડિસ્ક્રાઇબ ધ ડિવિઝન ઓફ બિઝનેસ ઇન ડિટેલ. બિઝનેસને કઈ રીતના ડિવાઈડ કરી શકીએ છીએ, બિઝનેસના કયા ડિવિઝન આપણે પાડી શકીએ છીએ, એનો આ ક્વેશ્ચન આખો આપણને આપ્યો છે. તો બિઝનેસ એક્ટિવિટીઝ કેન બી ક્લાસિફાઈડ ઇન 2 ગ્રુપ્સ ઓર કેટેગરીઝ, અને બે કેટેગરી, બે ગ્રુપમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એમાં પહેલું છે ઇન્ડસ્ટ્રી અને બીજું છે કોમર્સ. તો ઇન્ડસ્ટ્રી એટલે શું? એમાં શું કામ થાય? તો ઇટ ઇન્વોલ્વ્સ ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ મટીરિયલ. શબ્દમાં ધ્યાનમાં રાખીશું પ્રોડક્શન. ઇન્ડસ્ટ્રીનું કામ શું હશે? પ્રોડક્શન કરવાનું. અને બીજું વસ્તુ શબ્દ છે કોમર્સ. ઇટ ઇન્ક્લુડ્સ ઓલ ધોઝ એક્ટિવિટીઝ which help directly or indirectly in the distribution of goods to the final consumer. કોમર્સમાં શું કરવાનું? ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કન્ઝ્યુમર સુધી, કંપનીથી કન્ઝ્યુમર સુધી જે માલ પહોંચાડવામાં જેટલા પણ કામો થાય બધા કામો શેમાં આવશે? કોમર્સમાં. ચાહે પછી એમાં ટ્રાન્સપોર્ટેશન આવે, ઇન્સ્યોરન્સ આવે, બેન્કિંગ આવે, ટેલિકમ્યુનિકેશન આવે, આવા બધા જે કામો છે ને બધા શેનો હિસ્સો બનશે? કોમર્સનો. ક્લિયર છે બધાને? તો ઇન્ડસ્ટ્રી એટલે શું? જ્યાં આગળ પ્રોડક્શન થતું હોય. કોમર્સ કે જ્યાં આગળ પ્રોડ્યુસ થયેલા ગુડ્સ એને કન્ઝ્યુમર સુધી પહોંચાડવાના જે બધા કામો કરીશું બધું આવશે કોમર્સમાં. નાઉ લેટ અસ એક્સપ્લેન બોથ ધ ગ્રુપ્સ ઇન ડિટેલ. બંને ગ્રુપને હવે ડિટેલમાં સમજીએ. પહેલો પોઈન્ટ છે એમાં ઇન્ડસ્ટ્રી. ધ ટર્મ ઇન્ડસ્ટ્રી મીન્સ that part of business activity which is concerned with raising or production or processing or fabrication of products. ચાર કામ. પ્રોડક્ટને કાં તો તમે રેઝ કરશો, પ્રોડક્ટને તમે પ્રોડ્યુસ કરશો, પ્રોસેસ કરશો અથવા ફેબ્રિકેટ કરશો. આ ચારેય શબ્દને એક એક ઉદાહરણથી સમજો તો તમને આ વસ્તુ ખબર પડે. ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોડક્ટને રેઝ કરવાનો શું મતલબ થાય? રેઝ કરવાનો, પકવવું, ઉછેરવું. તમે એક ઉદાહરણ સમજો. અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, બરાબર? તો એમાં આંબા ઉછેરવામાં આવે કે ના આવે? બીજ રોપીને ઉછેરવામાં આવે ને અમુક 4-5 વર્ષ પછી આપણને એના ફળ મળે. તો આ શું કર્યું તમે? રેઝિંગ, ઉછેર્યું. બરાબર? આ રીતના તો ખેતીવાડીને લગતી બધી વસ્તુ શેમાં આવી જાય? રેઝિંગમાં આવી જાય. આ રીતના ઘણી જગ્યા પર ઢોર ઢાંખર, ગાય, ભેંસ, બરાબર, આ બધી વસ્તુઓને પણ શું કરવામાં આવે છે? એનું બ્રીડિંગ કરાવડાવવામાં આવે છે કે નહીં આવતું? એને ઉછેરવામાં આવે છે. પછી અમુક સમય પછી એને વેચવામાં પણ આવે છે. એનો પણ તો બિઝનેસ હોય જ છે ને, બરાબર? તો આ બધી વસ્તુ શેમાં આવી જશે? ઇન્ડસ્ટ્રીમાં. કેસર, કેસરને પણ ઉછેરવામાં આવે છે કે નહીં આવતું? આ રીતના. પછી એક આવે પ્રોડક્શન. પ્રોડક્શનમાં તમે ટિપિકલી મગજમાં જે અત્યારે પિક્ચર ચાલી રહ્યું છે કે કોઈ કંપની છે, એમાં બધા મશીનોની મદદથી કોઈ વસ્તુ બનવામાં આવી રહી છે. ડિસ્કવરી પર ને નેટ જીઓગ્રાફી પર આપણે જોઈએ છે ને, નેશનલ જીઓગ્રાફી પર, કે કોઈ મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય, મોટી મોટી ફેક્ટરી હોય, એમાં કોઈ વસ્તુઓ બનાવવામાં આવતી હોય. ફોર એક્ઝામ્પલ આપણે વેફરનું આપણે વાત કરીએ, સાદું ઉદાહરણ. ભાઈ વેફર છે એનું ઉત્પાદન કરવાનું હોય, બરાબર? તો એના ઉત્પાદન કરવા માટે ઘણી બધી મશીનરીઝ ને બધું કામે નહીં લાગતું. તે શું કહેવાશે? પ્રોડક્શન. પછી એક શબ્દ આવે છે પ્રોસેસિંગ. પ્રોસેસિંગમાં શું કરવાનું? કોઈ પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ પર કોઈ રો મટીરિયલ છે એના પર પ્રોસેસ કરો, એનાથી આપણને આપણી ફાઇનલ પ્રોડક્ટ મળે. તો એને શું કહેવાય? પ્રોસેસિંગ કર્યું કહેવાય. બરાબર? અને છેલ્લો શબ્દ પ્રોસેસિંગનું એક ઉદાહરણ આપું તમને. તમે ખેડૂત પાસેથી કપાસ લઈ આવ્યા, કપાસને પ્રોસેસ કરીને દોરા બનાવ્યા, દોરાની પ્રોસેસ કરીને તમે કાપડ બનાવ્યું, કાપડની પ્રોસેસ કરીને તમે એના પર કલર ચડાયો, પ્રિન્ટિંગ કર્યું, ડાઇંગ કર્યું. આ બધું કરી શકાય. આ બધું શેનો હિસ્સો બનશે? પ્રોસેસનો. ક્લિયર થાય છે? અને છેલ્લું ફેબ્રિકેશન. ફેબ્રિકેશનનો મતલબ તમે પેલું જારી ઝાંપા બનાવવા વાળા એને ફેબ્રિકેશન કહેવાય જ છે. પણ અહીંયા ફેબ્રિકેશનનો મતલબ શું કહેવાય? ફેબ્રિકેશનનો અહીંયા મતલબ થશે જોડવાનું. શું મતલબ થાય? તમે ઘણી જગ્યા પર જોવો છો 2-4-5 વસ્તુઓને ભેગી કરીને કોઈ વસ્તુ બનાવવામાં આવે, એને શું કહેવાય? ફેબ્રિકેશન. એક ઉદાહરણ સમજો કે ભાઈ આપણે સામાન્ય એકદમ આ માર્કર છે, માર્કરને બનાવવા માટે અંદર સ્પોન્જની જરૂર હશે, ઇંકની જરૂર હશે, પ્લાસ્ટિકની જરૂર હશે. ખબર પડી?
તો આ બધી વસ્તુઓને ભેગી કરીને આ શું બનાવી આપણે? માર્કર બનાવી. તો આ શું કહેવાય? ફેબ્રિકેશન જ કહેવાય ને એક પ્રકારનું. આપણે તમે બેન્ચીસ પર બેઠા છો તો બેન્ચીસમાં બનાવવા માટે સ્ક્રૂની જરૂર પડી હશે, લોખંડની જરૂર પડશે, લાકડાની જરૂર પડી હશે. એના બધા પાર્ટ્સ કટ કરીને, જોઈન્ટ કરીને ભેગા કર્યા હશે. આને પણ શું કહેવાય? ફેબ્રિકેશન. તો ખબર પડી ઇન્ડસ્ટ્રીમાં 4 પ્રકારના કામો ઇન્ડસ્ટ્રીમાં કરવાના હોય. કયા 4 પ્રકારના થઈ શકે? રેઝિંગ, પ્રોડક્શન, પ્રોસેસિંગ, ફેબ્રિકેશન. ઓકે, આગળ. The products of industry may be consumer goods, producer goods or intermediate goods. ધ્યાનમાં હોય તો લાસ્ટ સેશનમાં કન્ઝ્યુમર ગુડ્સ અને પ્રોડ્યુસર ગુડ્સનું ઉદાહરણ તમને આપ્યું હતું. શું ઉદાહરણ આપ્યું હતું? મોબાઈલનું. તમે મોબાઈલ વાપરો છો તો આપણા માટે મોબાઈલ શું કહેવાય? કન્ઝ્યુમર ગુડ્સ. પણ મોબાઈલ બનાવવા માટે કોઈ મશીનો બનાવેલા છે, જે મશીનો છે એ મશીનો શું કહેવાય? પ્રોડ્યુસર્સ ગુડ્સ. તો જે વસ્તુઓની મદદથી તમે બીજી કોઈ વસ્તુઓ બનાવી શકો છો એને શું બોલાય? પ્રોડ્યુસર્સ ગુડ્સ. અને જે વસ્તુ આપણે ફાઇનલી આપણે એઝ અ કન્ઝ્યુમર યુઝ કરી રહ્યા છે બધી વસ્તુઓ શું કહેવાશે? કન્ઝ્યુમર્સ ગુડ્સ. ક્લિયર છે? સાહેબ આ ત્રીજો એક શબ્દ આવ્યો તે ઇન્ટરમીડિયેટ ગુડ્સ. તે અર્ધ તૈયાર માલ. આ એક શબ્દ સાંભળેલો તમે લોકોએ? અર્ધ તૈયાર માલ. પહેલા આવે રો મટીરિયલ, પછી એના પર પ્રોસેસ થઈને બને વર્ક ઇન પ્રોગ્રેસ, અર્ધ તૈયાર માલ. બરાબર? અને એના પર પછી ફાઇનલ પ્રોસેસ થઈને તૈયાર થાય ફિનિશ્ડ ગુડ્સ. રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ઇન્ટરમીડિયેટ ગુડ્સ પણ બોલાય, અને ફાઇનલ તૈયાર થાય ફિનિશ્ડ ગુડ્સ. ચાલો આનું એક ઉદાહરણ આલ દો. ખેડૂત પાસે કપાસનું ઉત્પાદન થયું, કોટનનું પ્રોડક્શન થયું, દેટ ઇઝ રો મટીરિયલ. એનો ઉપયોગ કરીને આપણે દોરા બનાયા, થ્રેડ્સ બનાયા, દેટ ઇઝ ઇન્ટરમીડિયેટ ગુડ્સ. શું ડાયરેક્ટલી થ્રેડ્સ આપણે પહેરી શકાય? દોરા પહેરાય આપણાથી? ના. તો દોરાને પ્રોસેસ કરીને આપણે શું બનાવ્યું? ના, કાપડ બનાવ્યું. તો કાપડ એ શું કહેવાય? ફિનિશ્ડ પ્રોડક્ટ. ક્લિયર છે બધાને? તો આ 3 પ્રકાર. એ રીતના રબર રો મટીરિયલ છે, રબરમાંથી ટાયર બન્યું. ટાયર ઇન્ટરમીડિયેટ ગુડ્સ. ટાયર એકલું લઈ લઈને તો આપણે ફરવાના નહીં, બરાબર? ટાયરનો ઉપયોગ થશે ગાડી, બાઇક્સ ને આવું કંઈ પણ વસ્તુ બનાવવા માટે. ખબર પડી? તો ટાયર પણ શું કહેવાશે? ઇન્ટરમીડિયેટ ગુડ્સ. ખબર પડી કે નહીં પડતી બધાને? ચાલો જુઓ. કન્ઝ્યુમર ગુડ્સ. They are those goods which are used by consumers for final consumption. શેના માટે? Final consumption. The products like toothpaste, clothes, etc. તમે ટૂથપેસ્ટ યુઝ કરો, ક્લોથ્સ યુઝ કરો, બરાબર? સવારથી સાંજ સુધી જેટલી વસ્તુઓ આપણે ડાયરેક્ટલી યુઝ કરીએ છીએ બધી શું કહેવાય? કન્ઝ્યુમર ગુડ્સ. ક્લિયર છે બધાને? નેક્સ્ટ શબ્દ છે પ્રોડ્યુસર ગુડ્સ. હવે એને સમજી લો. આપણે જે બધી વસ્તુઓનું કન્ઝમ્પશન કરીએ છીએ, યુઝ કરીએ છીએ, એ બધી જ વસ્તુઓને બનાવવા માટે જે બધા સાધન સામગ્રીનો ઉપયોગ થયો હશે બધાને શું કહેવાય? પ્રોડ્યુસર્સ ગુડ્સ. They are those goods which are used for the production of other goods. બીજા ગુડ્સનું ઉત્પાદન કરવા માટે જે ગુડ્સ હોય છે એ ગુડ્સને શું કહેવાય? પ્રોડ્યુસર્સ ગુડ્સ ઓર સર્વિસીસ. They are also known as capital goods. પ્રોડ્યુસર ગુડ્સનું બીજું નામ શું છે? કેપિટલ ગુડ્સ. એક્ઝામ્પલ: મશીનરી, ટૂલ્સ, ઇક્વિપમેન્ટ્સ, કમ્પોનન્ટ્સ, એટસેટ્રા. ચલો આનું એક નાનકડું ઉદાહરણ. એક ટ્રિકી ક્વેશ્ચન તમને પૂછું. પેલું કપડા સીવવાનો સંચો, સુઈંગ મશીન જેને કહીએ છીએ તે, બરાબર? કપડા સીવવાનો સંચો એ પ્રોડ્યુસર ગુડ્સ કહેવાય કે કન્ઝ્યુમર ગુડ્સ કહેવાય? કેમ એવું? કારણ કે એની મદદથી આપણે કપડા બનાવીએ છીએ. પણ અહીંયા ઘડી મેં કીધું આ ટ્રિકી ક્વેશ્ચન છે. જો આ મશીનનો ઉપયોગ આપણે ઘરાકુ ઉપયોગ કરતા હોય, મતલબ આપણે ઘરમાં યુઝ કરતા, આપણા ઘરના નાના મોટા સિલાઈ કામ માટે કરતા હોય તો એ કન્ઝ્યુમર ગુડ્સ છે. પણ એ સિલાઈ મશીનનો ઉપયોગ કોઈ દરજી દ્વારા કરવામાં આવે તો પ્રોડ્યુસર ગુડ્સ. લાઇકવાઇઝ માઇક્રોવેવ જો આપણા ઘરમાં છે તો કન્ઝ્યુમર ગુડ્સ છે. પણ એ જ માઇક્રોવેવ બેકરી વાળા યુઝ કરી રહ્યા છે તો તે પ્રોડ્યુસર ગુડ્સ. ડિફરન્સ ખબર પડી રહી છે? આ ધ્યાનમાં રાખો. આ ટ્રિકી ક્વેશ્ચન હતો. નેક્સ્ટ શબ્દ છે ઇન્ટરમીડિયેટ ગુડ્સ. સમ ઇન્ડસ્ટ્રીઝ આર પ્રોડ્યુસિંગ મટીરિયલ which are further processed by other industries. અમુક કંપનીઝ કેવું હોય? એવી વસ્તુઓ બનાવે કે જે વસ્તુનો ઉપયોગ બીજી કોઈ કંપની દ્વારા બીજું કોઈ વસ્તુ બનાવવા માટે થતી હોય. જેમ કે હમણાં ટાયરનું ઉદાહરણ આલ્યું, દોરાનું ઉદાહરણ આલ્યું. તો આ શેનો ઉપયોગ? આ બધા ગુડ્સને કેવા કહેવાય? ઇન્ટરમીડિયેટ ગુડ્સ. ટુ કન્વર્ટ ઇન્ટુ ફિનિશ્ડ કન્ઝ્યુમર ગુડ્સ. Such material are considered as intermediate goods. આવા મટીરિયલને શું કહેવાય?
ઇન્ટરમીડિયેટ ગુડ્સ. જેમ કે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, આ બધાને શું કહેવાય? ઇન્ટરમીડિયેટ ગુડ્સ કહેવાશે. યાદ રહેશે બધાને? એલ્યુમિનિયમ ડાયરેક્ટ વાપરીએ છીએ ના, પણ એલ્યુમિનિયમની મદદથી પેલી એલ્યુમિનિયમ ફોઇલ બને છે, દેટ ઇઝ અવર ફિનિશ ગુડ્સ, તો એને આપણે વાપરી શકાય. પણ એલ્યુમિનિયમ જે છે તે ઇન્ટરમીડિયેટ ગુડ્સ કહેવાશે. હમણાં તમને ટાયરનું રબરનું પણ ઉદાહરણ આપ્યું. આગળ, the term industry is also used as a group of firms producing similar or substitute or related goods. ચલો આ જે પોઈન્ટ છે ને, આ પોઈન્ટને સમજાવું. તમે બધા 50 છોકરાઓ, બધાની એક એક કંપની છે અને બધાની સેમ એક જ પ્રકારની વસ્તુ બનાવે છે, બધા કેમિકલની કોઈ વસ્તુઓ બનાવો છો, કેમિકલની, બરાબર? ધ્યાનથી સમજજો. તો તમારી એક જે કંપની છે, એક કંપની કહેવાશે, પણ કલેક્ટિવલી ભેગા મળીને તમારી બધાની કંપનીને જો ભેગા બોલવું હોય તો મારે શું બોલાય? કેમિકલ ઇન્ડસ્ટ્રી બોલાશે. શું બોલાશે? કેમિકલ ઇન્ડસ્ટ્રી. તો મતલબ કોઈ એક કંપની હોય તો કંપની છે, પણ સિમિલર પ્રકારના કામો કરતી ઘણી બધી કંપનીઓનો જે સમૂહ છે, ગ્રુપ જે છે, that is called industry. Understood everyone? આગળ, next example, textile industry refers to all the productive units engaged in cloth manufacture. textile industry કોને કહેવાય? જેટલી પણ કપડા બનાવતી કંપનીઓ હોય એ કંપનીઓને કલેક્ટિવલી મારે કેવી હોય તો શું કહેવાય? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. એ રીતના ગાડીઓ બનાવવાવાળી બધી કંપનીઝ બધી બહુ છે, પણ ગાડીઓ બનાવવાળી બધી કંપનીઝને સમૂહમાં મારે બોલવું હોય તો બોલાય ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રી. ખબર પડી કે ના પડી? ઓટોમોબાઈલ્સ બોલાય છે. આ રીતના જે આપણે સિમ કાર્ડ યુઝ કરીએ છીએ એના માટે બોલાય ટેલિકમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી. ખબર પડી કે ના? ખ્યાલ આવ્યો? ટેલિકમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી. સિમ કાર્ડ ઇન્ડસ્ટ્રી ના બોલાય, બરાબર? એ સિમ કાર્ડ એ પ્રોડક્ટ નથી. સિમ કાર્ડની મદદથી જે આપણે સેવા લઈએ છીએ દેટ ઇઝ પ્રોડક્ટ, બરાબર? પ્રોડક્ટનો મતલબ ખાલી ગુડ્સ હોય એવું નથી. પ્રોડક્ટ જ્યારે શબ્દ બોલીએ છીએ ત્યારે એમાં ગુડ્સ અને સર્વિસીસ બંનેનો સમાવેશ થાય. યાદ રહેશે બધાને? પ્રોડક્ટ જ્યારે બોલું ત્યારે કઈ બંને વસ્તુનો સમાવેશ થાય? ગુડ્સ એન્ડ સર્વિસ. યાદ રહેશે બધાને? એવું ના થાય પાછું ભૂલી જવાય, બરાબર? ધ્યાનમાં રાખજો આ બધી બાબતો. નેક્સ્ટ, હવે આપણે ક્લાસિફિકેશન પાડીએ. ક્લાસિફિકેશન ઓર ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી કયા કયા પ્રકારની હોય છે? તો જો અહીં આગળ છે ને, ઇન્ડસ્ટ્રીને આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરેલી છે. 4 પ્રકારની ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. એમાં પહેલી છે એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી. એક્સટ્રેક્ટ કરવું એટલે શું કરવું? શોષણ કરવું, મેળવવું, પ્રાપ્ત કરવું, હાંસલ કરવું, આ બધાને શું કહેવાશે? એક્સટ્રેક્ટ કરવાનું. ઉદાહરણથી સમજાવું. તમે જેટલી પણ વસ્તુઓ કુદરત પાસેથી મેળવો છો, નેચર પાસેથી મેળવો છો, એ બધા જ વસ્તુઓને એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી કહેવાશે. જેમ કે જમીનમાંથી ક્રૂડ ઓઇલ કાઢો છો, બરાબર? ફોરેસ્ટમાંથી, જંગલોમાંથી લાકડું મેળવો છો, બરાબર? બરફનો ઉપયોગ કરીને પાણી મેળવી રહ્યા છો, સમુદ્રમાંથી માછલીઓ મેળવી રહ્યા છો. આ બધા જ કામોને શું કહેવાશે? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી બોલાશે. ખબર પડી કે ના પડી? હવામાંથી, એટમોસ્ફિયરમાંથી ઓક્સિજન કલેક્ટ કરી રહ્યા છો. એટલું સમજો, જેટલી પણ વસ્તુઓ તમે નેચર પાસેથી, કુદરત પાસેથી મેળવો છો, એ બધી જ વસ્તુઓના કામો શેમાં આવશે? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીમાં. અંડરસ્ટુડ એવરીવન? ચલો જો અંદર. Extractive industries are those industries which involve extraction, taking out એટલે બહાર કાઢવું, of something from natural resources. નેચરલ રિસોર્સિસમાંથી જે બધી વસ્તુ આપણે મેળવી રહ્યા છે, પ્રાપ્ત કરીએ છીએ, બધું શેમાં આવશે? શેમાં આવશે બોલો? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીમાં. These industries include those activities, આમાં એવી વસ્તુઓનો સમાવેશ થાય, એવી એક્ટિવિટીઝનો સમાવેશ થાય, by which various forms of wealth are drawn out. કે જ્યાં આગળ આપણે અલગ અલગ પ્રકારની સંપત્તિઓ, અલગ અલગ પ્રકારની વસ્તુઓ શું કરીએ છીએ? ડ્રો આઉટ કરીએ છીએ, એટલે કે મેળવીએ છીએ, હાંસલ કરીએ છીએ, એક્સટ્રેક્ટ કરીએ છીએ, રેઝ કરીએ છીએ. જમીનમાં તમે એક બીજ વાવો છો અને તમને હજારોની સંખ્યામાં ફળાદી મળે છે કે નથી મળતી? તો આ પણ શું કહી શકાય? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી. એક સિમ્પલ શબ્દમાં સમજી લો, આ મગજમાં ફિક્સ કરી દેવાનું છે. નેચર પાસેથી મળતી જેટલી પણ વસ્તુઓ છે બધી શેમાં આવશે? કરેક્ટ. આગળ જઈએ. ફ્રોમ સોઇલ. અચ્છા, નેચરમાંથી કઈ જગ્યા? તો નેચરની વસ્તુ કીધી, તો નેચર કઈ જગ્યા? સોઇલ. સોઇલ એટલે
જમીન, એર, હવા, વોટર, પાણી, ઓર ફ્રોમ બિલો ધ સરફેસ ઓફ ધી અર્થ. બિલો ધ સરફેસ ઓફ, સરફેસ એટલે જે આપણે ભૂસ્તર જે કહીએ છીએ, આપણે જમીનનું જે સ્તર કહીએ છીએ ને એને શું કહેવાય? સરફેસ. જમીનની અંદરથી નીચેથી જે બધી વસ્તુઓ પ્રાપ્ત કરીએ છીએ, આ બધી વસ્તુ શેમાં આવશે? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીમાં. સમજાય છે બધાને? પરફેક્ટ. આગળ, એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક્લુડ ધ એક્ટિવિટીઝ લાઇક હન્ટિંગ. હન્ટિંગ એટલે શિકાર. શિકાર જે કરીએ છીએ, શિકાર કરીને પણ કેટલાય લોકો વસ્તુઓ મેળવતા હોય છે કે નહીં મેળવતા? જે આપણે જે ચામડું છે, બરાબર, અને એવું સમજો ને, જેટલી પણ વસ્તુઓ શિકાર કરીને પ્રાપ્ત કરી શકાય એ બધું શેમાં આવે? હન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં. પછી એક આવે છે ફિશિંગ, માછલીઓ પકડવા જાય છે કે નહીં સમુદ્રમાં લોકો, આ રીતના. પછી માઇનિંગ, ખનનનું જે કામ કરીએ છીએ, બરાબર, ખનનનું કામ, આજે પેલું કોલસો, લોખંડ, આ બધાની જે આપણે ખદાન જે બધી મોટી મોટી હોય છે, બરાબર, તો એ બધી વસ્તુ માઇનિંગમાં આવી જશે. કેજીએફ પિક્ચર જોયું બધાએ? તો કેજીએફમાં શું હોય છે? સોનાની ખદાન નહીં હોતી? તો એ જે કામ છે એને શું બોલાય? માઇનિંગ. ક્લિયર છે બધાને? એગ્રીકલ્ચર, એફોરેસ્ટેશન. એફોરેસ્ટેશન એટલે જંગલમાંથી જે પ્રાપ્ત થાય છે. ડિફોરેસ્ટેશન એટલે જંગલ કાપીને, એફોરેસ્ટેશન એટલે જંગલમાંથી જે પ્રાપ્ત થાય છે. આ બધી વસ્તુ શેમાં આવશે? એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીમાંથી. ઓકે, સચ ઇન્ડસ્ટ્રીઝ રિક્વાયર comparative lower contribution of manpower for production. અહીં ઘડી પ્રોડક્શન કરવા માટે મેન પાવરની જરૂર પડે ખરી? આપણે હું જમીનમાં નીચે જઈને ક્રૂડ ઓઇલ બનાવવા જઈએ જ, સમુદ્રમાં માછલીઓ બનાવવા જઈએ જ, આ બધું કામ કેવી રીતના થાય છે? ઓટોમેટિકલી, કુદરત દ્વારા થાય છે. ઓટોમેટિકલી. ખબર પડી બધાને? ઠીક છે, આગળ. The products of extractive industries can be used directly or as raw material for other industry. એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીમાંથી આપણને જે કંઈક વસ્તુઓ મળે છે, બધી વસ્તુ, અમુક વસ્તુ એવી હોય કે જે આપણે ડાયરેક્ટલી કન્ઝ્યુમ કરી શકીએ, ડાયરેક્ટ યુઝ કરી શકીએ, પણ અમુક વસ્તુનો ઉપયોગ આપણે ફર્ધર પ્રોસેસિંગ માટે, ફર્ધર બીજી કોઈ ઇન્ડસ્ટ્રી માટે રો મટીરિયલ તરીકે થાય. જેમ કે ક્રૂડ ઓઇલ. ક્રૂડ ઓઇલ નીકળ્યું તો ડાયરેક્ટ આપણી ગાડીઓમાં ક્રૂડ ઓઇલ નાખીએ છીએ, તો એ ક્રૂડ ઓઇલને આપણે પ્રોસેસ કરીએ છીએ, જેમાંથી પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, કેરોસીન, આ બધી વસ્તુ શું થશે? અલગ પડશે. બરાબર? એટલે આ રીતના હોય. ઠીક છે, ખ્યાલ આવ્યો બધાને? આગળ નેક્સ્ટ હવે આપણી ઇન્ડસ્ટ્રીનું નામ છે જેનેટિક ઇન્ડસ્ટ્રી. જો હવે આ પણ છે ને એક બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, જેનેટિક. તમે ઘણી બધી વાર અમુક મૂવીઝમાં એવું બતાડવામાં આવે કે બે પ્રકારના પ્રાણીઓને, જીન્સને ભેગા કરીને કોઈ નવા પ્રકારનું પ્રાણી બનાવવામાં આવ્યું. હા, યસ, ખબર છે? લાઇગર નામનું એક વસ્તુ છે. ટાઈગર અને લાયન, આ બંનેનું બ્રીડિંગ કરાવીને લાઇગર નામની પ્રજાતિ પેદા કરવામાં આવી છે. બરાબર? ઝોંકી નામ સાંભળ્યું? ઝોંકી નહીં સાંભળ્યું? ડોંકી અને ઝીબ્રા, આ બેનું બ્રીડિંગ કરાવીને ઝોંકી બનાવવામાં આવેલું છે. તો આવું તો ઘણી બધી વસ્તુ. અચ્છા, એ છોડો ને, આપણે તમને એકદમ સામાન્ય ઉદાહરણ, આ તો તમે ઘણા બધા મૂવીઝમાં, વિડીયોઝ, મૂવીઝમાં તો નહીં પણ ઘણા વિડીયોઝમાં, આજકાલ રીલ્સનો જમાનો છે ને, જોયું હશે તમે કે આંબાના ઝાડ પર નારંગીઓ ઉગાડવામાં આવે. ખબર છે? એની એક ડાળખી કાપવામાં આવે અને ઓરેન્જની જે ડાળખી છે ને એ આંબાના ઝાડની સાથે એને જોઈન્ટ કરીને એને રેપ કરી દેવામાં આવે, જ્યાં સુધી એ ડાળખું પેલા ઝાડનો એક હિસ્સો ના બની જાય. અને પછી એમાંથી હોય નીચે થડ હોય આંબાના ઝાડનું, પણ એમાંથી ઓરેન્જ પણ એક ડાળખી પર નીકળતી હોય. ખબર છે આ વસ્તુ? આ બધી વસ્તુ શેમાં આવે? જેનેટિક ઇન્ડસ્ટ્રીમાં આવશે. ક્લિયર થયું બધાને? ઠીક છે, ચલો જો. These industries perform the activities of rearing and breeding. આપણે rearing કરવું એટલે શું કરવું? ઉછેરવું. બ્રીડિંગ કરવું એટલે શું કરવું? આના માટેનો શબ્દ છે પશુપાલન. બરાબર? પશુપાલન. એકચ્યુઅલી બ્રીડિંગ કરાવવાનો મતલબ શું થાય? બે એનિમલ એના વચ્ચે ઇન્ટરકોર્સ કરાવડાવવામાં આવે અને એમાંથી જે નવી પ્રજાતિનો જન્મ થાય અથવા તો જે નવું જન્મ થાય છે એ બધાને કામને બોલાય છે બ્રીડિંગ. તો બ્રીડિંગનું કામ કરવામાં આવે of living organisms such as birds, animals and plants. બરાબર? તમે આપણે આજે ગાય અને ભેંસોનો જે વ્યાપાર કરે છે, આજકાલ કૂતરાઓનું પણ લોકો
પેટ શોપ ઓપન કરીને બેઠા છે, જ્યાં આગળ અલગ અલગ બ્રીડના ડોગ્સ મળતા હોય છે, કેટ્સ મળતી હોય છે. તો આ બધા શેમાં આવે? જેનેટિક ઇન્ડસ્ટ્રીનો હિસ્સો બને છે. ખબર પડી? કૂતરાઓને રાખવાના, પછી એના બ્રીડિંગ કરાવીને નવા કૂતરાનું સર્જન થાય, પેદા થાય, અને પછી એ બધા બચ્ચાઓને વેચવામાં આવે. તો આ બધું શેનો હિસ્સો છે? ક્લિયર? આગળ. They are engaged in reproduction and multiplying certain species of plants and animal. પ્લાન્ટ અને આજકાલ છે પેલું સ્નેક પ્લાન્ટનો બહુ જમાનો ચાલ્યો છે. સ્નેક પ્લાન્ટ ખબર છે? ઘરની અંદર એવા છોડ આવે, એવા છોડ પેલા સાપના જેવા છે ને, આમ ઊભા હોય છે, એકદમ સ્ટ્રેટ એના ડાળખા, પેલા પાંદડા છે ને એકદમ સ્ટ્રેટ આવે અને થોડા થીક આવે છે. બરાબર? એનું કામ શું હોય? ઓક્સિજન રિલીઝ કરવાનું. અને જનરલી લોકો ઘરની અંદર ઓફિસીસમાં સ્નેક પ્લાન્ટને રાખતા હોય છે. તો સ્નેક પ્લાન્ટ વેચવાનું, આવા ઘણા બધા પ્લાન્ટ છે જે આજકાલ ડિમાન્ડમાં છે. એનિમલ્સ ડિમાન્ડમાં છે વિથ ધ ઓબ્જેક્ટિવ ઓફ અર્નિંગ પ્રોફિટ. જેમ કે હવે આની અંદર નર્સરીઝ, જે આપણે નર્સરીઝ જોઈએ છે ને, જ્યાં આગળ છોડ ફૂલ ને બધું મળતું હોય છે, તે સેલિંગ પ્લાન્ટ્સ, કેટલ બ્રીડિંગ ફાર્મ્સ, પશુપાલન. કેટલનો મતલબ શું થાય? પશુ. બરાબર? પશુપાલન કરીને એનું જે ખરીદ વેચાણનું કામ થતું હોય તે. પોલ્ટ્રી, પોલ્ટ્રી ફાર્મ્સ એટલે મરઘા ઉછેર કેન્દ્ર. પોલ્ટ્રીને શું કહેવાય ગુજરાતીમાં? ટિપિકલ ગુજરાતીમાં મરઘા ઉછેર કેન્દ્ર, જ્યાં આગળ મરઘીઓનું સાર સંભાળ રાખીને એનું જે કેન્દ્ર હોય છે ને તે, ઈંડા મેળવવાનું ના બધું તે. ડેરી ફાર્મ્સ, ગ્રોઈંગ ફિશ ઇન પોન્ડ્સ. આજકાલ આર્ટિફિશિયલ પોન્ડ્સ બનાવવામાં આવે છે. બરાબર? જ્યાં આગળ પોતાના ખેતરમાં કૃત્રિમ રીતના ખાડા ખોદીને એમાં પાણી સ્ટોર કરીને લોકો પોતાના ખેતરમાં માછલીઓનું પ્રોડક્શન કરાવડાવવાનું કામકાજ કરતા હોય છે. કોમર્શિયલ કેનલ્સ, કોમર્શિયલ કેનલ્સ. આજકાલ લોકો કૂતરાઓને રાખવા માટે, બરાબર, ઘોડાઓને રાખવા માટેના જે સ્પેશિયલ જે તબેલાઓ બનાવવામાં આવે છે, એ બધાને કેનલ્સ બોલાય છે. તો આનું પણ આજકાલ ચલન ચાલી રહ્યું છે. બરાબર? સાહેબ પેલું સિંહ બી રાખવા હોય તો મોસ્ટ વેલકમ. જેને રાખવું હોય તે રાખી શકો છો. બરાબર? ના, હવે તો જમાનો એવો આવી ગયો છે ને કે બધાને બહુ વિચિત્ર પ્રકારના શોખ ચડે છે. પેટ તરીકે મગર રાખવાના ઈચ્છા થાય. જો આ છે ને, મગર રાખીશું. આ નેક્સ્ટ, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. બરાબર? કોઈ કશું પરેશાન છું, કૂતરા કે છું, એવી રીતના મગરને કારણ છું. ચાલો હેડો, ઠીક છે. They undertake construction of building. અચ્છા, સિમ્પલ કન્સ્ટ્રક્શન નું તો નોર્મલી બધાને ખબર જ હોય કે આમાં બિલ્ડિંગ, રોડ્સ, ડેમ્સ, બ્રિજીસ, કેનલ્સ, આ બધી વસ્તુ આપણે આમાં પ્રોડક્શન તો ના બોલાય, બનાવવાનું આપણે કામ કરતા હોઈએ. The unique feature of this industry is that their products cannot be transferred or shifted to market for sale. આવું હોય, મોટી થઈને બિલ્ડિંગ અહીંયા આગળ બનાવી દીધી અને એને ઉચકીને પછી એની કોઈ જગ્યા પર લઈ જવાનું. એ શિફ્ટ કરે, એ જઈ ભાઈ બને ત્યાં જ એને ખરીદવા જવું પડે. હા, આજકાલ રેડીમેડ ઘર આવી રહ્યા છે. ફોરેનમાં કોન્સેપ્ટ આવી ગયો છે. બરાબર? કે લોકોના કન્સ્ટ્રક્શન કરેલા દિવાલો ને આ બધું રેડીમેડ હોય, જે તે જગ્યા પર લઈ જઈને ખાલી ગોઠવી જ દેવાનું. આપણે પેલું એ કરવાનું ને, એ બધું આવે છે, એની આખી સિસ્ટમ આવે છે. તારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. તે બધું જે બેઝ જે બનાવવાનો, જે પાયો નાખવાનો, એનું શું, એના પણ બધા આજકાલ આપણે અહીંયા આગળ હજી એનું ચલન ઓછું છે, પણ વિદેશોમાં આવું રેડીમેડ ઘરનું ચલન બહુ આવી ગયું છે. કે જ્યાં આગળ, ચાલો એ છોડો, આપણા દેશમાં એક વસ્તુ છે જે તમને બતાવું. પેલા જે આ બ્રિજ બને છે ને, બ્રિજ, બરાબર, તો એના મોટા મોટા પેલા સ્ટ્રક્ચર લઈ જવામાં આવે છે. તો સ્ટ્રક્ચર બને છે કોઈ જગ્યા પર, એને બ્રિજની જગ્યા પર લઈ જઈને ખાલી ઇન્સ્ટોલ જ કરવાના. તો તમે વિચારો, બ્રિજ જેવા બ્રિજને આવી રીતના કોઈ જગ્યા પર બનાવીને ઇન્સ્ટોલ કરાવી દેવામાં આવતા હોય, તો ઓબ્વિયસલી વિદેશોમાં ઘર બનતા હશે, બહુ સ્વાભાવિક છે, વ્યાજબી છે. અને આવનારા સમયમાં આપણા દેશમાં પણ આવું કંઈક થાય તો ચિંતા કરવી. અચ્છા, બીજું એક વસ્તુ આજકાલ ચાલી રહ્યું છે, ખબર છે? આ કન્સ્ટ્રક્શન ને એમાં પ્રિન્ટિંગ કરવાનું, આખું ઘર પ્રિન્ટ કરવાનું. ઓ સાહેબ, આ કેવી રીતના થાય? ના 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 ના, તમે પેલું 3D પ્રિન્ટિંગ થાય છે, ખબર છે? તો જે 3D પ્રિન્ટિંગ નું થાય છે ને, એમાં આપણા દેશમાં એક એવી પોસ્ટ ઓફિસ છે, પોસ્ટ ઓફિસ, કે જે એકચ્યુઅલી પ્રિન્ટરની મદદથી આખી પોસ્ટ ઓફિસ, એકચ્યુઅલ પોસ્ટ ઓફિસ બનાવવામાં આવેલી છે. પ્રિન્ટિંગની અંદર તમે આમ નોર્મલી ઇંકનો ઉપયોગ થાય, પણ એ પ્રિન્ટિંગની અંદર સિમેન્ટનો ઉપયોગ થયો હતો. સિમેન્ટ, રેતી, કપચીનો ઉપયોગ થયો હતો. બરાબર?
એ હું તમને એની લિંક શેર કરીશ, તમે ધ્યાનમાં રાખજો. એ વિડીયો જોજો, તમને ખ્યાલ આવશે કે પ્રિન્ટરની મદદથી તમે પોસ્ટ ઓફિસ કેવી રીતના બનાવી શકો. પણ બની છે આપણા દેશમાં, એનું લાઈવ એક્ઝામ્પલ છે. ઠીક છે, એની હું તમને વિડીયો શેર કરીશ. ધીસ મીન્સ they built, erected, fabricated at the fixed site only. એને બનાવવામાં આવે, ઇરેક્ટ કરવામાં આવે એટલે ઊભું કરવાનું. ઇરેક્ટ કરવાનું એટલે શું કરવાનું? બિલ્ડિંગ આખી ઊભી કરવામાં આવે ને એને ઇરેક્શન કહેવાય. ફેબ્રિકેટ કરવાનું એટલે જોડવાનું. ફેબ્રિકેટનો મતલબ જોડી દેવું. They are constructed and remain at a fixed site only. Obviously એ વસ્તુ બ્રિજ જઈ બનાવે તો ત્યાં જ રહેવાનું, બિલ્ડિંગ જઈ બનાવીએ ત્યાં જ રહેવાની છે. બરાબર, આ રીતના. These industries use the products of manufacturing industries like cement, steel, બીજી બધી ઇન્ડસ્ટ્રીની વસ્તુઓ યુઝ કરતા હોય છે, એઝ વેલ એઝ એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીની પણ વસ્તુઓ એ યુઝ કરતા હોય છે, લાઈક ક્વોરીઝ. આ ક્વોરીઝ એટલે શું? કપચી જ્યાં આગળ બને ને, કપચી જ્યાંથી મેળવવામાં આવે ને, પ્રાપ્ત કરવામાં આવે, મોટા મોટા પહાડો તોડીને એના પથરા બનાવવામાં આવે, અને બનાવવામાં આવે, પથરાને તોડવામાં આવે, ક્રશ કરવામાં આવે અને નાના નાના ટુકડા કરી દેવામાં આવે. એ જે ટુકડા કરવાની જે જગ્યા હોય ને, એ જગ્યાને બોલાય ક્વોરીઝ. ધ્યાનમાં રહેશે? ઓકે. આગળ શબ્દ છે મેન્યુફેક્ચરિંગ. હવે મેન્યુફેક્ચરિંગમાં પણ પાછા અલગ અલગ પ્રકાર છે. પહેલા મેન્યુફેક્ચરિંગને સમજો. These industries are engaged in conversion of raw material or semi-finished goods into finished goods. મેન્યુફેક્ચરિંગમાં શું કરીએ છીએ? રો મટીરિયલ અથવા તો સેમી ફિનિશ્ડ ગુડ્સને ફિનિશ્ડ ગુડ્સમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. બાય ચેન્જિંગ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ ઇન્ટુ ફિનિશ્ડ પ્રોડક્ટ દે ક્રિએટ ફોર્મ યુટિલિટી. આનાથી શું તૈયાર થાય? ફોર્મ યુટિલિટી તૈયાર થાય. સાહેબ આનો મતલબ શું થાય? લાકડું છે તો લાકડું શું કહેવાય? રો મટીરિયલ કહેવાય. લાકડાને કાપીને, જોડીને, જોઈન્ટ મારીને તમે ફર્નિચર બનાવો તો એનું સ્વરૂપ બદલાઈ ગયું. સ્વરૂપ બદલાયું એને બોલાય ફોર્મ યુટિલિટી. એનું સ્વરૂપ બદલીને તમે એનું શું કરો છો? એને નવો પ્રકાર, એને નવું ફિનિશ્ડ ગુડ્સ તૈયાર કરો. લાકડું ડાયરેક્ટ ઘરમાં વપરાય. લાકડામાંથી બનેલું ફર્નિચર એ શું છે? ફિનિશ્ડ ગુડ્સ. બરાબર, એ બધું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે. એક્ઝામ્પલ, ટિમ્બર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ફર્નિચર. ટિમ્બર એટલે લાકડાનો ટુકડો. ટિમ્બરનો મતલબ શું થાય? લાકડાના ટુકડાને કન્વર્ટ કરવામાં આવે ફર્નિચરમાં. કોટનને ઇન્ટુ ક્લોથ્સ. કોટનમાંથી શું બનાવવામાં આવે? ક્લોથ્સ. કપાસમાંથી, રૂમાંથી શું બને? કાપડ બનાવવામાં આવે. સુગર કેનમાંથી, શેરડી જે હોય, શેરડીમાંથી શું બને છે? ખાંડ બને છે ને. ખાંડ છે, ગોળ છે, બધું બને છે ને. તો જે શેરડી છે શું કહેવાય? રો મટીરિયલ. પણ જે ખાંડ બની રહી છે, જે ગોળ બની રહ્યો છે, શું કહેવાય? ફિનિશ્ડ ગુડ્સ. Generally, the products of extractive industry become raw material for manufacturing industry. Generally આવું બને કે જે એક્સ્ટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીમાંથી જે બધી વસ્તુ આપણને મળતી હોય છે એ બધું રો મટીરિયલ બને છે. કોના માટે? મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે. ઓકે. કોટન પ્રોડ્યુસ્ડ બાય ફાર્મ્સ ઇઝ યુઝડ બાય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. ખેતરમાં કપાસ બને. કપાસ એ શું છે? રો મટીરિયલ. બરાબર, એ એક્સ્ટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે. એનો ઉપયોગ કરવામાં આવે છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા કાપડ બનાવવા માટે. આ રીતના. The iron ore produced by mines is used by iron and steel industry. Iron ore, જે લોખંડની, સ્ટીલની જે ખાણ હોય છે, એ ખાણમાંથી ખનન કરીને શું કરવામાં આવે છે? એનો કાચો માલ મળે કે ના મળે? એનો ઉપયોગ લોખંડ અને સ્ટીલ બનાવતી કંપની શું કરશે? લોખંડ અને સ્ટીલનું ઉત્પાદન કરવા માટે પીગળાઈને શું કરશે? એને લોખંડ અને સ્ટીલ છૂટું પાડશે. આ રીતના. Manufacturing industries can be further classified into following categories. જો હવે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીના પણ પાછા ભાગ પાડેલા છે. હવે એને સમજી લઈએ. એક આવે છે એમાં એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી. In this type of industry, many types of products are manufactured by analyzing and separating different elements from the same material. અહીંયા આગળ આપણે એનાલિટિકલ ઇન્ડસ્ટ્રીમાં શું કરીએ છીએ? કોઈ એક મટીરિયલને ઉપયોગ કરીને આપણે કેવી રીતના અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવી શકાય છે એને આપણે શું કરીએ છીએ? ચેક કરીએ છીએ, જોઈએ છે. તો આ કામ જ્યાં થાય છે એને શું કહીશું આપણે? એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી. ઓકે. જેમ કે એક ઉદાહરણ સમજો. ઇન ઓઇલ રિફાઇનરી, ક્રૂડ ઓઇલ જે છે, ક્રૂડ ઓઇલ આપણને મળ્યું તો ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરીને આપણે શું કરીએ છીએ? પ્રોસેસ કરીને સેપરેટ કરીને એમાંથી પેટ્રોલ, ડીઝલ, ગેસોલિન, કેરોસીન, લ્યુબ્રિકેટિંગ ઓઇલ આ શું કરવામાં આવે? છૂટું પાડવામાં આવે. તો આ જે એવું સમજો, જે છૂટું પાડવામાં આવે છે એને શું કહીશું આપણે? એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી. કે એકમાંથી બધી વસ્તુ જે અલગ પાડવામાં આવે એ બનશે એનાલિટિકલ ઇન્ડસ્ટ્રી. બોલો સમજ્યા કે ના સમજ્યા? આગળ એક આવે છે સિન્થેટિક ઇન્ડસ્ટ્રી.
સિન્થેટિક, એનાલિટિકલમાં છૂટું પાડવાનું, સિન્થેટિકમાં ભેગું કરવાનું. તો જો in this type of industry, 2 or more material are combined in manufacturing process to produce new product. જેમ કે various chemicals are used to produce paint. કલરનું ઉત્પાદન કરવા માટે અલગ અલગ કેમિકલ વપરાય કે ના વપરાય? દવાઓના ઉત્પાદન કરવા માટે અલગ અલગ કેમિકલ વપરાય કે ના વપરાય? તો આવું જ્યાં થઈ રહ્યું છે એ કયા પ્રકારની ઇન્ડસ્ટ્રી કહેવાશે? સિન્થેટિક ઇન્ડસ્ટ્રી. ક્લિયર છે બધાને? કોસ્મેટિક્સ બનાવવા માટે, સૌંદર્ય પ્રસાધનની જે વસ્તુઓ બનાવવાની છે, બરાબર, બ્યુટી પાર્લરમાં વપરાતી સોપ્સ અને મેડિસિન, બેઝિકલી આ બધી વસ્તુઓ બનાવવા માટે આપણે શું કરીએ છીએ? અલગ અલગ પ્રકારની કેમિકલ્સને, અલગ અલગ પ્રકારની વસ્તુઓને ભેગી કરીએ છીએ અને આપણી વસ્તુ બનતી હોય છે. નેક્સ્ટ આવે છે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી. In processing industry, raw material is processed through various stages of production and final products are produced. પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં શું કરવામાં આવે? રો મટીરિયલ પર અલગ અલગ પ્રોસેસ કરીને ફિનિશ્ડ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. જેમ કે જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, બરાબર, તો કપાસને પ્રોસેસ કરીને દોરા બનાવે, દોરાનો પ્રોસેસ કરીને કાપડ બનાવે, કાપડને પ્રોસેસ કરીને કલર ચડાવવામાં આવે, એને પ્રોસેસ કરીને પ્રિન્ટ્સ ચડાવવામાં આવે, પ્રિન્ટને ડાઇંગ કરવામાં આવે, ઇન શોર્ટ પછી એને પાછું સ્ટીચ કરવામાં આવે, કપડા તૈયાર થાય. તો શું થયું? દરેક સ્ટેજમાં પ્રોસેસ થઈ. સમજ્યા કે ના સમજ્યા? આ રીતના. પેપર ઇન્ડસ્ટ્રીમાં પણ તો એવું જ હોય ને, લાકડાને ક્રશ કરીને એનો પલ્પ બનાવવામાં આવે, એ પલ્પને પ્રોસેસ કરીને કાગળ બનાવવામાં આવે. તો એમાં પણ શું થઈ રહ્યું છે? પ્રોસેસ થાય છે. સુગર ઇન્ડસ્ટ્રીમાં પણ લાઈક એ જ રીતની પ્રોસેસ ચાલતી. નેક્સ્ટ આવે છે એસેમ્બલી લાઈન. એસેમ્બલી લાઈનમાં શું કરવામાં આવે? બધા અલગ અલગ પાર્ટ્સને જોઈન્ટ કરવામાં આવે, ભેગા કરવામાં આવે. મોબાઈલ છે તો મોબાઈલમાં પણ એસેમ્બલી લાઈન જ હોય. એસેમ્બલી લાઈન એટલે શું? એનો કેમેરો અલગ હોય, એની સ્ક્રીન અલગ હોય, એના બેટરી અલગ હોય, બધી વસ્તુ અલગ અલગ હોય કે ના હોય? પછી શું કરવામાં આવે? એને જોઈન્ટ કરવામાં આવે. જે જોઈન્ટ કરવાનું કામ છે ને એને શું બોલાય? એસેમ્બલ કરવાનું કામ. ચલો એક આ જે મારા ચશ્મા છે, બરાબર, આ ચશ્માની આ દંડી અલગ હશે, સ્ક્રૂ અલગ હશે, કાચ અલગ હશે, બધાને જોઈન્ટ કર્યા હશે કે નહીં કર્યા? આ શું કહેવાય? એસેમ્બલ કર્યું, એસેમ્બલી લાઈન. તો જો in this type of industry, the different instruments or components or spare parts are assembled કરવા એટલે ભેગા કરવામાં આવે છે to produce a new useful product. જેમ કે આપણે ગાડી બનાવવાની, સ્કૂટર, ટેલિવિઝન, કમ્પ્યુટર, આ બધું બનાવવાનું હોય તો બધાના પાર્ટ્સ કેવા હોય? અલગ અલગ હોય, બરાબર, અને એ પાર્ટ્સને પછી શું કરવામાં આવે? જોઈન્ટ કરવામાં આવે. તો આવું જ્યાં થતું હોય કે જ્યાં અલગ અલગ પાર્ટ્સને ભેગા કરવામાં આવે એને શું બોલીશું આપણે? એસેમ્બલી લાઈન. ક્લિયર થયું અહીંયા સુધીનું? ચલો એકવાર એક ઝડપથી રિવિઝન કરી લઈએ. આપણે અત્યાર સુધી શું ભણ્યા? બિઝનેસની અલગ અલગ એક્ટિવિટીઝ. બિઝનેસની એક્ટિવિટીઝની વાત કરીએ તો બિઝનેસમાં બે પ્રકારની એક્ટિવિટીઝ ઇન્ડસ્ટ્રી અને કોમર્સ પ્રકારની થાય છે. આપણે એમાં ભણી રહ્યા છે અત્યારે ઇન્ડસ્ટ્રીનો મુદ્દો. ઇન્ડસ્ટ્રીની અંદર આપણે વાત કરી કે ઇન્ડસ્ટ્રીની અંદર કન્ઝ્યુમર ગુડ્સ, પ્રોડ્યુસર ગુડ્સ, ઇન્ટરમીડિયેટ ગુડ્સ તૈયાર કરવામાં આવતા હોય છે. પછી આપણે ઇન્ડસ્ટ્રીના પ્રકારો સમજી રહ્યા હતા. એ પ્રકારમાં પહેલો પ્રકાર આપણે ભણ્યા હતા એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રી, કે જ્યાં આગળ નેચર પાસેથી બધી વસ્તુ આપણને જે મળી રહ્યું છે બધું એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે. પછી જેનેટિક ઇન્ડસ્ટ્રી, જે પ્લાન્ટ્સ આવે, એનિમલ્સ આવે, સજીવોનો જે બ્રીડિંગ, રિયરિંગનું જે કામ છે બધું એમાં આવી જશે જેનેટિક ઇન્ડસ્ટ્રીમાં. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં રોડ, બ્રિજ, મકાન, બિલ્ડિંગ, આ બધી વસ્તુ એમાં આવી જશે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે જ્યાં આગળ રો મટીરિયલને પ્રોસેસ કરીને શું કરવામાં આવે? ફિનિશ્ડ પ્રોડક્ટ બનાવવામાં આવે, એ બધું આવશે મેન્યુફેક્ચરિંગમાં. મેન્યુફેક્ચરિંગમાં પાછી 4 પ્રકારની ઇન્ડસ્ટ્રીની વાત કરી. એનાલિટિકલ, કે જ્યાં આગળ એકમાંથી બધી વસ્તુઓને છૂટી પાડવામાં આવે. સિન્થેટિક, કે જ્યાં આગળ અલગ અલગ વસ્તુઓને ભેગી કરીને એક વસ્તુ બનાવવામાં આવે. પછી આપણે વાત કરી પ્રોસેસિંગ, કે જ્યાં આગળ પ્રોસેસ અલગ અલગ પ્રોસેસ કરીને ફાઇનલ પ્રોડક્ટ બને. અને છેલ્લી આપણે વાત શેની કરી? એસેમ્બલી લાઈનની, કે જ્યાં આગળ પાર્ટ્સ અલગ અલગ હોય અને એ પાર્ટ્સને ભેગા કરવામાં આવે. ક્લિયર છે આટલી વાત? નેક્સ્ટ. ઓકે, એક કામ કરીએ, આના પછીનો જે પોઈન્ટ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. અહીંયા સુધીનો આપણે આ વિડીયોમાં કવર કરીએ છીએ.